કે આ દેશમાં સૌથી મોટામાં મોટું નેતૃત્વ જો પાક્યું હોય તો મહાત્મા ગાંધીનું. એ કેમ કહું છું? એ જમાનાના 30 કરોડ લોકો, ધર્મ, જાતિ, ભાષા, પ્રાંત, રિવાજો, અંધશ્રદ્ધા, અનેક વસ્તુ હોવા છતાં એ 30 કરોડ લોકોને એમણે એક કર્યા. એ વખતે ઝઘડા બહુ ચાલતા. અંગ્રેજોએ લડાવવા માટે, વોટ માટે દલિત ભાઈઓ માટે બીજી વ્યવસ્થા, મુસ્લિમ ભાઈઓ માટે બીજી વ્યવસ્થા, બીજા અનેક કારણો ઊભા કર્યા. પણ મહાત્મા ગાંધીનું નેતૃત્વ અને એમના સાથીઓ એ બધાએ સાથે મળી અને આ દેશના લોકોને એક કર્યા. ખડક બીના ઢાલ, કઈ લેવું ના પડ્યું. આના દેશોએ આ અંગ્રેજોએ 15મી ઓગસ્ટે દેશમાં હાથ જોડીને ચાલ્યા જવું પડ્યું. આ અંગ્રેજો, આ નવા અંગ્રેજો પેલા અંગ્રેજો કરતા વધારે હોશિયાર છે. આપણે કાઢી ના શકીએ એમને, ભેગા થઈએ તો. પણ આપણને આપણી મહત્વકાંક્ષાઓ આઝાદી પહેલા કઈ નહોતા માગતા, અને આઝાદી મળી, બધું મળ્યું, અધિકારો મળ્યા, બંધારણ મળ્યું, એટલે સ્વયંના અધિકાર માટે આપણા સમાજ, આપણા લોકો, આપણું ગામ, આપણો બધા લોકોના અધિકારને પડતા મૂકી આપણે એ અધિકારો માટેની લડાઈ આપણે અંદર અંદર કરવા માંડ્યા. અને એટલા માટે વિચારધારા ચોખ્ખી ને ચાટ છે, એમાં કોઈ ફરક નથી. અને આપણે નહીં કરીએ તો પણ લખી રાખજો કે આ હિટલર શાહી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને કોંગ્રેસની વિચારધારા હરાવવાની છે. ભૂતકાળના દાખલા જોઈ લો. હિટલરના, જર્મનીના, સદ્દામના, ઈદી અમીનના કોઈ ટક્યા નથી. કદાચ થોડા વર્ષો ચાલી જાય, 13 વર્ષ, 14 વર્ષ, 15 વર્ષ, પણ આપણે આટલી બધી રાહ જોઈ, હજુ રાહ જોવી છે. એટલા માટે પ્રચાર પ્રસાર તો એક જણાવવાનું માધ્યમ છે. કદાચ તમે ના જાણતા હો તો સમજાવવા માટે. તમારામાં કોને ખબર નથી કે જીએસટી 127 લાખ કરોડ, કેટલો બોલો જો, કેટલા મીંડા આવે? 127 લાખ કરોડ એનો વહીવટ કરે. અને એ પૈસા કઈ તરફ જાય? લાંબા ગાળે અદાણી અંબાણી તરફ જાય. અને તેમ છતાંય વર્લ્ડ બેંકમાંથી લોન લીધા કરે. આવક આટલી મોટી, અને આ બધું ખોટું આપણે જોતા રહીએ, પણ આપણને થાય કે શું કરીએ? તો મનોવિજ્ઞાન એમ કહે છે કે આપણે એકલા હોઈએ તો બીક લાગે, સ્વાભાવિક છે. આટલા ભેગા થયા, હમણાં જોરથી બોલાઈએ તો મહાત્મા ગાંધી જિંદાબાદ, રાહુલ ગાંધી જિંદાબાદ, ઇન્દિરા ગાંધી જિંદાબાદ, આ બધું આપણે બોલીએ. પણ હમણાં નડિયાદના શહેરમાં થઈને નીકળીએ અને આપણને કોઈ ક્યાંક બોલો તો કે જવા દો, પછી આપણે ભેગા થઈએ ત્યારે બોલીશું. આપણે મનથી હારી ગયેલા છે. અંદર અંદર ઝઘડવાનું હોય તો વેર, ઝેર, ઈર્ષ્યા, કુસંપ, રાગ, દ્વેષ દ્વારા આપણે આપણી શક્તિઓને વેડફી નાખીએ છીએ. અને એ શક્તિ આપણા બાળકો અને નવી પેઢીના ભવિષ્ય માટેની છે. અને એના માટે કંઈ લાંબુ કરવાની જરૂર નથી. આ ચોર છે એ તો બધા જાણે છે, એમના પાપ બધા જાણે છે, શું કરે છે એ જાણે છે. અને આ પત્રકાર મિત્રો તો શું કરે બિચારા? એમને તો ઉપરથી આદેશ છે કે તમારે આ લેવાનું, આટલું કાપવાનું. મારી સ્પીચમાંથી નરેન્દ્ર મોદીના વખાણ ચાલુ રાખ્યા, પણ પછી મેં કહ્યું એ તો બતાવ્યું જ નહીં. રાહુલ ગાંધીમાં આપણે એમને ઓળખીએ છીએ અને પેલા લોકોને ઓળખીએ છીએ. તો આપણે જાગવું છે કે નથી જાગવું? મારી આપને કોઈ લાંબી વાત નથી. આપણે આપણા વિસ્તાર, આપણું ગામ, આપણા લોકો, પહેલી નાનકડી શરૂઆત લોકલ બોડીની ચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં, એમાં તમે ભાજપના સુપડા સાફ કરો તો 2027માં ગાંધીનગરમાંથી ભાજપ જાય કે ના જાય? 2015માં તમારા આશીર્વાદથી, ગુજરાતની પ્રજાના આશીર્વાદથી, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની મહેનતથી 23 જિલ્લા પંચાયતો, પૈસાનો ખર્ચે ઓછો. પેલા બેન હતા મુખ્યમંત્રી, ખૂબ મોટો ખર્ચ કરેલો, અને તોય આપણે જબરજસ્ત જંગી બહુમતી મળી. વિધાનસભામાં થોડું કાચું પડ્યું, એમાં બીજાનો વાંક જવા દઈએ, કદાચ અમારામાં કોઈ બીજામાં ખામી હશે, પણ એ વાંક ને ખામીમાંથી મુક્ત થઈ અને આ વખતની 2026ની લોકલ બોડીની ચૂંટણીમાં અહીં બેઠેલા અમે, સામે બેઠેલા તમે અને ગુજરાતના ખૂણે ખૂણે જે લોકો છે, એમાં એકતાનો એક સંદેશ, અને એમાં એ વાત
કે આ લોકોને કાઢો, તો મને લાગે છે કે આટલી અનેક મિટિંગો કરવાને બદલે આપણે નવું વિચારવાનું છે, પ્રોએક્ટિવ, કે કોંગ્રેસની સરકાર, કોંગ્રેસની પંચાયત, કોંગ્રેસનું કોર્પોરેશન એમણે તો વધારી દીધું. ગોકુળિયા ગામની વાત લઈને કેશુભાઈ પટેલના ટાઈમમાં આવેલા લોકો એમ કહેતા હતા કે અમારે ગામડા ગોકુળિયા કરવા છે. એ ગોકુળિયા ગામ તોડવા માંડ્યા અને સ્માર્ટ સિટી અને વધારી દીધા 9 કોર્પોરેશન અને કોર્પોરેટ, અને શું કહે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારીએ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સાચો અર્થ એ કે લોકોની સુવિધામાં સુધારો, એમને લાભ મળે એ માટે. આ તો એક નવા સ્ટ્રક્ચરો કે જેમાંથી 30 થી 40% કમિશન એમને મળે, એટલા માટેનું કામ એ લોકો કરી રહ્યા છે. અમારે પણ સમજવાનું છે, શીખવાનું છે અને જોડવાનું કામ કરવાનું છે, સિમેન્ટિંગનું કામ કરવાનું છે એકબીજાની સાથે. તો આ કોઈ અઘરો દાખલો છે જ નહીં. હમણાં લડાવવા હોય તો ચૂંટણીઓમાં સરપંચમાં 5 જણા ઊભા થઈ જાય કે ના થઈ જાય, પણ આપણા જ બધા સમજુ કોંગ્રેસની વિચારધારાવાળા લોકો બિનહરીફ સરપંચ નિમે તો ગામનું સારું થાય કે ના થાય. તો પેલા ભાજપવાળા આપણાવાળાને નાનું મોટું સમજાય અને એમનો સરપંચ બનાવી દે અને નવા કાયદાઓ એવા ઘડે કે જેથી કરી આપણને છેતરવાનું, શોષણનું કરી શકે. એમાં આપણે આપણી જાગૃતિ લાવવાની છે. સમય ઘણો થયો છે, વાતો અનેક કરવાની છે. ખોટા છે ખોટા જ છે, જવાના છે જવાના છે, પણ આપણે હયાત હોઈએ અને એ જાય તો આ જીવન લેખે લાગે, એ સિવાય બીજું કંઈ હોઈ ન શકે. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને હવે